હેલો મિત્રો, નમસ્કાર. રસોઈની શરૂઆત કરી દીધી આપણે. ભાત મૂકી દીધા હે આપણે ચૂલે દરરોજની જેમ ભાત મુકાઈ ગયા હે. તો મિત્રો, આજે આપણે શાકમાં બનાવશું દૂધી દાળનું શાક છે મિત્રો. ચણાની દાળ અને દૂધી બનાવશું. તો વઘારમાં નાખશું મેથી, રાઈ, જીરું, હિંગ, સૂકા મરચાં અને મીઠો લીમડો. બરાબર. તો આજે આપણે કુકરમાં બનાવવું જોશે શાક, ચૂલામાં નહીં થાય. આજે ચૂલામાં આપણે ફક્ત ભાત જ થશે અને ભાત આપણે રેડી થઈ ગયા છે. હું શાક વઘારી લઈ, ચણાની દાળ, દૂધી. તો મિત્રો, તેલ ગરમ થઈ ગયું છે આપણે. તો રાઈ, મેથી, જીરું નાખી દેશું. હિંગ, મીઠો લીમડો ને સૂકા મરચાં નાખશું. દૂધી નાખી દઈશું. મિત્રો, આપણે ચણાની દાળ નાખી દઈશું. તો દૂધી અને ચણાની દાળ થોડી તેલમાં ફ્રાય થઈ જાય પછી આપણે મરી મસાલા નાખશું. લસણ અને આદુની પેસ્ટ નાખી દઈશું. દૂધી અને દાળને ફ્રાય કરી લઈ તેલમાં. આપણે હળદર નાખી દઈશું મિત્રો, અને સ્વાદ મુજબ મીઠું નાખશું. હળદર મીઠામાં આપણે તેલમાં ફ્રાય કરશું દૂધી દાળને. આપણે ટમેટાની પ્યુરી નાખી દઈશું. હારે જ આપણે મરચું પાવડર નાખી દઈ. ધાણા જીરું પાવડર નાખશું. તો 3 થી 4 મિનિટ આપણે ફ્રાય થવા દઈ. પછી પાણી નાખીને આપણે ઢાંકી દઈશું કુકર, એટલે બફાઈ જાય. તો આપણે દાળમાં પાણી નાખી દઈએ મિત્રો. અને તો આપણે પાણી નાખી દીધું છે દાળમાં. તો હવે આપણે કુકરનું ઢાંકણું કરી દઈશું બંધ, અને ધીમા તાપે આપણે દાળને બફાવા દઈશું, દૂધીને. અને રોટલીની તૈયારી હાલે છે. તો ભાત થઈ ગયા છે. આપણે દૂધી દાળનું શાક કુકરમાં બનાવી નાખેલું છે, અને આપણે કઢીની તૈયારી કરી લીધી. તો મિત્રો, હવે કઢી વઘારી લઈએ. આપણે મીઠી સાદી કઢી બનાવશું. મિત્રો, કઢી વઘારી લઈશું. આખો મસાલો નાખશું. તજ, લવિંગ, તીખા, ભજીયા, મેથી, રાઈ. આપણે આદુ છીણવ્યું છે, લીલા મરચાં છે, સૂકા મરચાં, લીમડો છે.
મીઠું નાખી દઈશું મિત્રો. આપણે સફેદ કઢી બનાવશું મીઠી, તો હળદર નહીં નાખીએ અને લાલ મરચું પણ આપણે નહીં નાખીએ. ગોળ નાખી દઈશું મિત્રો. તો મિત્રો આપણે કઢી એકદમ ઉકળી ગઈ છે. રોટલીની તૈયારી હાલે મિત્રો. રોટલી વધારે બનાવવાની મિત્રો. થોડીક ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, તો થોડીક રોટલી આપણે ઘટે છે દીકરીઓને, તો હવેથી થોડીક ઝાઝી રોટલી બનાવવાની થશે. બરાબર. મિત્રો આપણે આજે મીઠાઈમાં શીરો આપશું, તો શીરો બનાવ્યો આપણે રવાનો. તો શીરો તૈયાર છે, આપણે ભાત તૈયાર છે અને સલાડ તૈયાર છે. આપણે કઢી તો આપણે શાક પણ રેડી છે મિત્રો, દૂધી ચણા દાળનું. આપણે રોટલીની તૈયારી થઈ ગઈ છે, તો રોટલી બનાવી નાખીએ એટલે આપણે આજની રસોઈ પૂરી થાય. તો આજે દૂધ મોડું આવ્યું છે, તો દૂધ ગરમ કરવાનું બાકી છે. રોટલી કરી નાખીએ એટલે આપણે પૂરું થાય કામ. તો મિત્રો આપણી રસોઈના વિડીયો જોતા રહેજો બરાબર, અને સજેશનને સપોર્ટ આપતા રહેજો, કોમેન્ટ્સમાં જણાવતા રહેજો. આવજો.